મારા વાલા, જ્યારે પણ આપણે શેર માર્કેટમાં રોકાણ કરવાનું વિચારતા હોય ત્યારે આપણે અમુક વસ્તુનું તો ખાસ ધ્યાન રાખવું જોઈએ. તે આ પ્રમાણે છે. સૌથી પહેલા ઘણા બધા એવું કહેતા હોય છે કે શેર માર્કેટ એક જુગાર છે. હા, જો તમારે પૈસા રાતોરાત ડબલ કરવા હોય તો આ એક જુગાર છે. જો તમારે સારા એવા રિટર્ન જોતા હોય લાંબા ગાળે તો એના માટે આ એક બેસ્ટ ઓપ્શન છે. બીજું, તમારે એ સમજવાનું રહેશે કે શેર એટલે શું થાય. શેર એટલે કે કંપનીનો માલિકી હિસ્સો. જ્યારે તમે શેર ખરીદો છો ત્યારે તમે એ કંપનીના અમુક ટકા માલિક બનો છો અને જ્યારે પણ કંપનીને સારો એવો પ્રોફિટ થાય છે ત્યારે કંપની એ પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ કરે છે એઝ એ ડિવિડન્ડ. ત્રીજી વસ્તુ, તમારે ફંડામેન્ટલ એનાલિસિસ અને ટેકનિકલ એનાલિસિસ શું છે એનો તમને બેઝિક આઈડિયા તો હોવો જોઈએ. તેમાં તમારે સમજવાનું રહેશે કે રિટર્ન ઓન એસેટ શું છે, રિટર્ન ઓન ઇક્વિટી શું છે, રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ શું છે, પી રેશિયો શું છે અને પ્રમોટરનું હોલ્ડિંગ કેટલું છે. ચોથી વસ્તુ, હંમેશા તમારે તમારો પોર્ટફોલિયો ડાયવર્સિફાય રાખવો પડશે. તમારે અલગ અલગ ઇન્ડસ્ટ્રી સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવાનું રહેશે. અમુક હેલ્થકેર સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવાનું રહેશે, અમુક બેન્કિંગ સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવાનું રહેશે, અમુક આઈટી સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવાનું રહેશે. એ રીતના જે પણ તમને પ્રિફરન્સ હોય એ રીતના તમારે તમારો પોર્ટફોલિયો ડાયવર્સિફાય રાખવાનો, જેથી તમારો પોર્ટફોલિયો બેલેન્સ રહે. પાંચમું, માર્કેટ ક્યારે પણ સીધી લાઈનમાં ઉપર નહીં જાય. માર્કેટ ક્યારેક ઉપર જશે, માર્કેટ ક્યારેક નીચે જશે. અને માર્કેટ જ્યારે પણ નીચે જાય ત્યારે આપણે સમજવાનું કે માર્કેટ એક કરેક્શન ફેઝમાં છે અને આપણે એનાથી ગભરાવાની જરૂર નથી. કેમ કે લાંબા ગાળે માર્કેટ એક સારા એવા રિટર્ન આપે છે. છઠ્ઠી વસ્તુ, તમારે એટલી અમાઉન્ટથી જ ઇન્વેસ્ટ કરવાનું જેટલી તમે રિસ્ક લઈ શકતા હોય. જો મારા વાલા, તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો.